આરીમનું શાક બનાવવાના એમ કે પણ પાછળથી નહીં દેખાય જલ્દી કર ની હાર દેખાય તો કાંઈ નહીં. આ બધું બનાવવા લાગ્યા છે. આ શું લાગ્યું કે ભાઈ હિંગ હિંગ એમ કે તે લાગી લીમડી લીમડી ભડકા થાય તેવી આદુ મરચાં લસણ આદુ મરચાં લસણની પેસ્ટ એમ કે છે. બરાબર હલાવીને બરાબર. તીખો લાવવા લાગી હા તડકો કે શું કહેવાય છે કે આ આ લાલ મરચું નાખી દીધું લાલ મરચું. પછી અંદર આડમ નાખી દેવાનું ઓહો આરામ બધું કાપીને તૈયાર જ દેખું. ચાલો સરસ. બનાવવા લાગી હા મજા આવી ગઈ જોરદાર સુગંધ આવે છે અને ખાંસી પણ આવી વગરથી. હા 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 સરસ સરસ. ગરમીને બહુ ભાવે એમ કે આરામનું શાક કોને કોને બહુ ભાવે? ગરમીને તો એમ કે આરામનું શાક મને તો બહુ ભાવે એમ કે હવે બીજું શું કરવાનું? મસાલા બધા નાખી લીધા? નાખવાનું છે હવે હળદર નાખવાનું હળદર બાકી હતી તે પાછું કલર લાવવા. ધાણા પાવડર ગરમ મસાલો લાલ મરચું પાવડર અહીં બધા મસાલા અલગ અલગ છે પણ સારું નહીં દેખાય તે બાજુ એટલે હમણાં તો બતાવી જ મૂક્યું. ચાલ લાલ મરચું પાવડર લાલ મરચી પાવડર કાશ્મીરી નેક્સ્ટ કાશ્મીરી. હવે આપણે અંદર મીઠું નાખવાનું સ્વાદ હા મીઠું મેન સ્વાદ અનુસાર મીઠું. ચાલો સરસ. હવે ચડાવવા મૂકવાનું ચડાવવાનું કેટલા મિનિટ એને? 10 મિનિટ. ચાલો તો હવે આપણે આવી રીતના મિક્સ કરી નાખવાનું 10 મિનિટ પછી આપણે મળીએ. ગેસ ફૂલ કરી લીધો છે. 10 મિનિટ સુધી ફૂલ ચડાવવાનું છે. 10 મિનિટ એટલે 10 મિનિટ એમ જ નહીં ચડાવ્યા કરવાનું. આમ તો આમ વચ્ચે વચ્ચે હલાવ્યા કરવા પડે. બળી જાય તો પછી સ્વાદ બદલાઈ જાય. 10 મિનિટમાં આપણે રાખવાનું આવી રીતના હલાવ્યા કરવાનું થોડી વારે. મીડિયમ તૈયાર થઈ ગયું છે શાક આડમનું મસ્ત. સિઝનમાં એક જ વાર આવે છે આડમ અને એ એકદમ આયુર્વેદિક દ્રષ્ટિએ ઔષધિ કહેવાય છે એટલે બધાને ગરમીને બહુ ભાવે એટલે મજા પડી જવાની ક્યારે ખાવાને એમ પૂછ્યા કરતા